જ્યોતિષ જગતમાં નોખું અનોખું નામ એટલે ડોક્ટર પંકજ નાગર. ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમને કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં પીએચડી ની પદવી મેળવી છે. ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે. તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભાવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને હંમેશાની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર. આપનું સ્વાગત છે સર. નમસ્કાર ભાઈ અને નમસ્કાર મારા દર્શક મિત્રો. સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યા છે, ઈમેલ એડ્રેસ પણ જોઈ શકો છો. આપ એના દ્વારા ઓનલાઈન હવે સંપર્ક કરી શકો છો, કારણ કે ગંભીર વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઓફિસ બંધ કરેલ છે. આથી વ્યક્તિગત મુલાકાત માટેનો કોઈએ દુરાગ્રહ કરવો નહીં. હવે આ શોની અંદર આપણે છેલ્લા 2 એપિસોડથી લગ્ન જીવન અંગે કેટલીક સઘન માહિતી તમને આપી રહ્યા છીએ અને માહિતીના આધારે તમારા સંતાનનું કે તમારું પોતાનું લગ્ન જીવન વધારે બહેતર બનાવી શકો, વધારે ક્વોલિટી આપી શકો અને ગુણવત્તાના આધારે શ્રેષ્ઠ લગ્ન જીવન તમને એક સુખી સંસાર આપી શકે. અને જ્યાં સુખી સંસાર હોય ત્યારે એનું મહત્ત્વ પેલા શુભત્વના ચિહ્ન કંસાર કરતાં પણ વધી જતું હોય છે. આવો અશુભાઈ સાથે લગ્ન જીવનના વિઘ્નોની અવનવી વાતો સાથે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે ગત 2 એપિસોડમાં આપણે વાત કરી હતી કે લગ્ન જીવનમાં જે પ્રતિકૂળ બાબતો છે અથવા તો જે લગ્ન જીવન ખંડિત થાય છે અથવા તો જે યુવતીઓ પ્રતિકૂળ થતી હોય છે અને છૂટાછેડા જેવી બાબતો બનતી હોય છે, લગ્ન જીવન ભંગાણ કરતી હોય છે, ત્યારે આજના એપિસોડમાં પંકજભાઈ થોડી બીજી વાત કરીએ તો લગ્ન જીવનમાં સુખી લગ્ન જીવન બનાવવા માટે જે ગ્રહોની પસંદગી છે એ માટે કુંડલીમાં કયા પ્રકારનું ગ્રહો જોવા જોઈએ અથવા તો કયા ગ્રહો મહત્વના છે કુંડલીમાં જે લગ્ન જીવન સુખી લગ્ન જીવન માટે જવાબદાર છે? જો હવે પહેલી વસ્તુ કે લગ્ન જીવન આગળ સુખી શબ્દ બહુ મોટા વિવાદ ઊભો કરે છે અને લગ્ન જીવનની આગળ દુઃખી લગ્ન જીવન એટલે દુઃખી શબ્દ એ બહુ યોગ્ય, સમર્થ અને લગ્ન જીવનને સમર્થન આપતો શબ્દ છે. કારણ કે મોટાભાગના લગ્ન જીવન સુખી કરતાં દુઃખી વધારે હોય છે. હવે દુઃખી લગ્ન જીવનને સુખમાં કેવી રીતના પરિવર્તિત કરવા, સુખી લગ્ન જીવનમાં એને કેવી રીતના ટ્રાન્સફોર્મ કરવા, ઇટ્સ અ ટફ જોબ. કારણ કે જો લગ્ન જીવનમાં દુઃખ શબ્દ ન હોય તો લગ્ન જીવન ના કહેવાય, અને જો લગ્ન જીવનમાં સુખ નામનો શબ્દ આવી જાય તો એ લગ્ન જીવન ના કહેવાય. લગ્ન જીવનની પહેલી શરત એ છે કે લગ્ન જીવન દુઃખી હોવું જરૂરી છે, બરોબર છે. અને આ દુઃખી લગ્ન જીવનમાંથી સુખી લગ્ન જીવન તરફ જવાની જે યાત્રા છે એ કઠિન યાત્રા છે. ભાગ્યે જ લગ્ન જીવન સુખી હોય છે. તો આ અશોકભાઈએ જે વાત કરી કે સુખી લગ્ન જીવનની ચાવી કઈ, હવે કમનસીબી એ છે કે લગ્ન જીવનનું જે તાળું છે ને અશોકભાઈ, એની જે ચાવી ખોલવા માટે આવે અને ચાવી પર દુઃખ લખેલું હોય ને તો જે તાળું ખુલે, બરોબર છે ને? તો પહેલી શરત એ છે કે લગ્ન જીવનના તાળાને ખોલવા માટેની ચાવી ઉપર દુઃખ શબ્દ લખેલો હોવો જરૂરી છે. એટલે લગ્ન જીવનને સુખી બનાવવા માટેની ચાવીનું નામ દુઃખી ચાવી છે, બરોબર છે? એટલે દુઃખને ચાવી જવા અને દુઃખની ચાવીનો સર્વપ્રથમ ઉપયોગ કરો તો લગ્ન જીવનનું તાળું ખુલે. હવે અશોકભાઈએ તો વાત કરી કે ભાઈ આપણે તો લગ્ન જીવનના દુઃખોની અસંખ્ય વાત કરી, તો સુખની વાત ક્યારે? ગીત છે ને, દુઃખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આવ્યો રે, રંગ જીવન કાનયા લાયો રે. પણ
એ ગીતમાં જે સંદેશ છે એ સંદેશ લગ્ન જીવનમાં ખૂટે છે, એની ઓછપ અને ઉણપ વર્તાય છે. એટલે લગ્ન જીવનમાં કેવું છે ખબર, ઊંધું ગીત થાય કે સુખ ભરે દિન બીતે રે ભૈયા અબ દુઃખ આવ્યો રે. જે હસ્તમિલાપ થાય ને ત્યારની વાત છે કે સુખ ભરે દિન બીતે રે ભૈયા અબ દુઃખ આવ્યો રે. પછી કહેવાય ને કે રંગ જીવન મેં નયા લાયો રે, તો એની જગ્યાએ ભંગ જીવન મેં નયા લાયો રે. બરાબર છે. આ સૂત્ર એને લાગુ પડતું હોય છે. છતાં પણ દર્શક મિત્રો, આ શો નિરાશા આપવા માટેનું નથી. આ શો આશા અને ઉમંગ, એક જેને કહેવાય ને કે રે ઓફ હોપ, આશાના કિરણ સાથે આ શોની શરૂઆત કરવામાં આવે છે. અહીં કોઈ નિરાશ થાય તો શોનું મહત્વ રહેતું નથી, પણ કોઈ નિરાશ થાય કે આશાવાદી બને પણ સત્યથી દૂર રહેવાતું નથી. જે રિયાલિટી બેઝ કહેવાય છે, વાસ્તવવાદ, એની સાથે તમે હળીમળી ના ચાલો તેનો કોઈ મતલબ નથી. એટલે આપણું નિજરૂપી પહેલું કર્મ એ છે કે આપણે શો ઉપરાંત દુનિયાની જે નરી વાસ્તવિકતા છે, નક્કુર વાસ્તવિકતા છે, એના પણ સાથે લઈને ચાલવી પડતી હોય છે. તો નક્કુર વાસ્તવિકતાની મેં તમને વાત કરી કે લગ્ન જીવન દુઃખી જ હોય છે. નક્કુર વાસ્તવિકતાની વાત કરું તો લગ્ન જીવન સુખી હોતું જ નથી. પણ વાસ્તવિકતાથી થોડા દૂર રહી, વાસ્તવિકતા સાથે કોમ્પ્રોમાઇઝ કરી અને લગ્ન જીવનની કેટલીક ઘટનાત્મક ક્રમનો વાત કરીએ તો દુઃખી લગ્ન જીવનને સુખી કેવી રીતના બનાવાય, દુઃખી રામમાંથી સુખરામ સુખીરામ કેવી રીતના બની શકાય. બંનેમાં રામ તો છે જ. જો દુઃખી લગ્ન જીવનમાં તમારા રામ રમી જવાના જ છે, પણ જો બધી સુખી રામ બનો તો થોડુંક તમારે મજા આવે. કેટલાક ગ્રહયોગ એવા પણ છે કે લગ્ન જીવનને સુખી બનાવે છે. હવે લગ્ન જીવનને સુખી બનાવનારા ગ્રહયોગ કયા? તો તમારી જન્મ કુંડળીમાં સપ્તમ ભાવનો સ્વામી, ધારો કે મેષ લગ્નમાં 7મું સ્થાન તુલા રાશિનું આવે, તેનો સ્વામી શુક્ર થાય. વૃષભ લગ્નમાં 7મા ભાવનો માલિક મંગળ થાય. મિથુન લગ્નમાં ગુરુ થાય. કર્ક લગ્નમાં શનિ થાય. સિંહ લગ્નમાં શનિ થાય. કન્યા લગ્નમાં ગુરુ થાય. તુલા લગ્નમાં મંગળ થાય. વૃશ્ચિક લગ્નમાં શુક્ર થાય. ધન લગ્નમાં બુધ થાય. મકર લગ્નમાં ચંદ્ર થાય. કુંભ લગ્નની અંદર સિંહ થાય અને મીન લગ્નની અંદર પાછું બુધ થાય. હવે આ તમારો સ્વામી લગ્નના 7મા સ્થાનનો ભાવનો જે માલિક ગ્રહ બને, તો તમને ઉદાહરણ સ્વરૂપે અશુભ સમજાવીએ આપણે કે ધારો કે તમારું વૃશ્ચિક લગ્ન છે, એટલે કે 8નો આંકડો છે. તમારી કુંડળીમાં ઉપર 8નો આંકડો ત્યાં લગ્ન લખેલું લો, ત્યાં 8નો આંકડો હોય તો તમારા પતિ કે પત્ની ભાવની અંદર વૃષભ રાશિ આવે. વૃષભ રાશિ આવે એટલે એનો માલિક થાય શુક્ર. હવે જેનું વૃશ્ચિક લગ્ન હોય એની કુંડળીમાં જો શુક્ર રાહુ સાથે બેઠો હોય, કેતુ સાથે બેઠો હોય, શનિ સાથે બેઠો હોય તો લગ્ન જીવન બબાલ થાય. પણ આ શુક્ર, અહીં પોઝિટિવ વાત કરવાની છે એટલે હું સુપેરે વાત કરીશ કે વૃશ્ચિક લગ્નનો 7મા ભાવનો માલિક શુક્ર જ્યારે ચંદ્ર સાથે બેઠો હોય તો સ્વર્ગીય લગ્ન જીવનના મંડાણ થાય, સંદેશ અને સંકેત મળે. વૃશ્ચિક લગ્નમાં શુક્ર કોઈ પણ શુભ ગ્રહ સાથે હોય, ધારો કે બુધ સાથે હોય તો એનો મિત્ર છે, તો પણ તમારું લગ્ન જીવન સ્વર્ગ સમાન શ્રેષ્ઠ બને છે. ધારો કે આ શુક્ર વૃશ્ચિક લગ્નમાં ભાગ્યસ્થાનમાં બેઠો હોય તો લગ્ન પછી સામેના પાત્રનો ભાગ્યોદય થાય. જો પંચમ ભાવમાં 5મા ભાવમાં બેઠો હોય તો પણ તમને સ્વર્ગીય સુખ મળે છે. 7મા ભાવનો સ્વામી વૃશ્ચિક લગ્નમાં શુક્ર બને છે, લાભ સ્થાનમાં બેઠો હોય તો પતિને પત્નીથી લાભ મળે છે. હવે અસંખ્ય બાબત છે. મેષ લગ્નની અંદર પણ 7મા ભાવનો સ્વામી શુક્ર જ બને છે અને મેં જેમ કહ્યું એવું થાય તો તમને લાભ મળે છે. કન્યા લગ્નની અંદર 7મા ભાવનો સ્વામી ગુરુ બને છે
અને ગુરુ જો ચંદ્ર સાથે જોડાય તો લગ્ન જીવનમાં ગજ કેસરી યોગ ઊભો થાય. મંગળ સાથે જોડાય તો અધિમિત્ર થાય. એ ગુરુ સૂર્ય સાથે જોડાય તો પણ અધિમિત્ર યોગના કારણે તમારા પાત્રને પ્રતિષ્ઠા, રેપ્યુટેશન, ઇજ્જત મળે છે. એમ અશોકભાઈ વાત કરી, દરેક લગ્નોમાં સપ્તમેશ ગ્રહ અલગ અલગ હોય અને એ કેટલું કામ કરે છે એ મહત્વનું છે. ક્યાં બેઠું છે એ મહત્વનું છે. કયા ગ્રહ સાથે બેઠું છે એ મહત્વનું છે. એટલે સાતમા ભાવનો સ્વામી એ ભલે શનિ હોય, મંગળ હોય, રાહુ કે કોઈ પણ ગ્રહ હોય, પણ જો એ શુભ ગ્રહ સાથે બેઠો હોય તો તમારા લગ્ન જીવનની અંદર શુભત્વ લાવે છે. એ વાત નક્કી છે. એટલે અશોકભાઈએ પૂછેલા પ્રશ્નનો સીધો ઉત્તર એવો છે કે સાતમા ભાવનો સ્વામી જ્યારે શુભ ગ્રહો સાથે બેસે ત્યારે હંમેશા લગ્ન જીવનને શુભત્વ આપે છે ને આપે છે. તેના ઉદાહરણો મેં તમને હમણાં અસંખ્ય આપ્યા છે. આ વાત થઈ એક, બરોબર છે. બીજી વસ્તુ કે સાતમા ભાવની અંદર ચંદ્ર હોય તો એ શ્રેષ્ઠ લગ્ન જીવન આપે છે. સાતમા ભાવની અંદર સૂર્ય હોય તો એ શ્રેષ્ઠ લગ્ન જીવન આપે છે. આમ તો સાતમા ભાવમાં મંગળ આવે તો કે મંગળ દોષ થયો, પણ સાતમા ભાવની અંદર મંગળ પણ ચારિત્ર્યવાળું લગ્ન જીવન, શિસ્તવાળું લગ્ન જીવન આપે છે. એમાં લેશ માત્ર શંકા નથી. હા, સાતમા ભાવમાં શુક્ર ગુરુ હોય તો પ્રોબ્લેમ કરે, એની આગળ ચર્ચા આપણે આવે જ છે, બરોબર. પણ સાતમા ભાવનો માલિક કોઈ પણ શુભ ગ્રહ સાથે બેઠો હોય અને સાતમા ભાવની અંદર શુભ ગ્રહ બેઠા હોય સિવાય કે ગુરુ અને શુક્ર, ધારો કે ચંદ્ર છે, સૂર્ય છે, હર્ષલ હોય, નેપચ્યુન હોય તોય ચાલે, તો પણ એના પરિણામો શ્રેષ્ઠ આવતા. બુધ હોય તોય ચાલે, તો એનું પરિણામ શ્રેષ્ઠ હોય છે. આ બે શરતો શ્રેષ્ઠ લગ્ન જીવનની તમારી સમક્ષ મેં મૂકી. કારણ કે લગ્ન જીવનમાં દુઃખનું પ્રમાણ વધારે અને સુખનું પ્રમાણ છે, એટલે દુઃખી કરનારા ગ્રહયોગ વધારે હોય છે અને સુખી કરનારા ગ્રહયોગ ઓછા હોય છે. એ સિમ્પલ લોજિક છે. તો આ લોજિકના આધારે તમે આગળ વધો તો ઘણા ફાયદા થતા હોય છે. બીજું કુંડળીમાં શું હોય કે તમને સમજાવું કે ભાઈ એવા જાતકોનું લગ્ન જીવન હંમેશા સારું હોય છે કે ધારો કે સાતમા ભાવનો કારક શુક્ર છે, તો એ શુભ ગ્રહ સાથે બેઠો હોય, ચંદ્ર સાથે બેઠો હોય, ગુરુ સાથે બેઠો હોય તો સારું પરિણામ મળે છે. સાતમા ભાવ માટે મંગળ લગ્ન જીવન માટે અતિ મહત્વનું છે. એ ચંદ્ર સાથે બેઠો હોય, ગુરુ સાથે બેઠો હોય તો એ લગ્ન જીવન સારું આપે છે. મેં જોયું મોટાભાગની કુંડળીઓમાં જ્યાં મંગળ સાથે ગુરુ હોય તેવા લગ્ન જીવન ખૂબ શ્રેષ્ઠ હોય છે. મંગળ સાથે સૂર્ય હોય થોડા એગ્રેસિવ હોય છે લોકો, પણ લગ્ન જીવન શ્રેષ્ઠ હોય છે. મંગળ સાથે ચંદ્ર હોય તોય લગ્ન જીવન શ્રેષ્ઠ હોય છે. શુક્ર સાથે ચંદ્ર હોય તોય લગ્ન જીવન શ્રેષ્ઠ હોય છે. એટલે આ શ્રેષ્ઠતાની વાતો મેં લગ્ન જીવનની કરી. પણ દુઃખી લગ્ન જીવન વધારે હોય છે, સુખી હોય છે. સુખી ઓછું હોય એટલે સુખી લગ્ન જીવનના યોગ ઓછા હોય અને દુઃખી લગ્ન જીવનના વધારે હોય. પણ એમાં તમારું મારું કશું કોઈનું ના ચાલે. આ ઉપરથી બધું નક્કી કરવામાં આવ્યું હોય અને નક્કી કર્યા મુજબ બધું ચાલતું હોય છે. ધેટ્સ ઓલ. બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જાતકે લગ્ન જીવનની જે પસંદગી જે કુંડળીની એંગલથી જોવા જઈએ તો કુંડળીમાં કયા ગ્રહો મહત્વના છે અને એમાં કયા ગ્રહો કઈ રીતે પસંદગી કરવા જોઈએ અને જોવા જોઈએ એની પંકજભાઈએ તમે ખૂબ જ વિસ્તારથી વાત કરી. પંકજભાઈ, અન્ય એક દર્શક મિત્રોનો સવાલ છે કે લગ્ન જીવનમાં જે નાડી દોષ છે એ શું છે અને એ કેટલો મહત્વનો પાર્ટ હોય છે લગ્ન જીવન માટે? એક તો નાડીના પ્રકાર 3 છે: અંત્ય, મધ્ય અને આદ્ય. હવે નાડીમાં શું છે કે એવું પુરાણોક શાસ્ત્ર, ધારો કે બાલબોધ સમુચ્ચાય છે, જાતક પારિજાતક છે, સારાવલી છે, ચમત્કાર ચિંતામણી છે, તો આવા બધા ગ્રંથોની અંદર આપણા જે એન્સેટર્સ છે, પૂર્વજો, ઋષિ મુનિઓ, એ લોકો એવું મેન્શન કરેલું છે કે નાડી દોષ ઇઝ રિસ્પોન્સિબલ ઇન કન્સીવિંગ ધ ચાઇલ્ડ. એટલે બાળકને પેદા કરવા માટે નાડી દોષ એક અગત્યનો મુખ્ય રોલ કરે છે. પરંતુ હવે ધ કન્સેપ્ટ ઇઝ ચેન્જ.
મેં એટલા બધા હોરોસ્કોપનું નિદાન કર્યું, સર્વે કર્યા, તો મને નાડી દોષ હોય ત્યાં બાળક પેદા ના થતું એવો કોઈ અનુભવ નથી. ઓન ધ કોન્ટ્રરી, આમાં લેટેસ્ટ બનાવો તમને એક વાત કરું કે આ આપણે કોરોનાની પરિસ્થિતિ જરાક જ્યારે વધુ બગડી એના એકાદ મહિના પહેલાં, મને લાગે ઉત્તરાયણ પછીના અઠવાડિયામાં રાજસ્થાનથી એક કપલ મારી પાસે આવેલું અને મેં એનો કોમ્પ્યુટર પર હોરોસ્કોપની ગણતરી કરી તો પાકો નાડી દોષ હતો. બંનેને મધ્ય નાડી હતી. તો શાસ્ત્રો એવું કહે છે મધ્ય નાડી હોય તો સંતાનની અંદર વિઘ્નો આવે. તેને તો 2 વખતે જે એમને જે ભાઈ આવ્યા તેની પત્નીને ડિલિવરી થઈ, એમાં બંને વખત ટ્વિન્સ આવે, 4 બાળકો. પહેલી વખત 2 બાબા, બીજી વખત 1 બાબુ ને બેબી, 4 બાળકો સાહેબ. તો તમે વિચાર કરો હવે નાડી દોષની વ્યાખ્યા કે ગઈ. એટલે શાસ્ત્રો એવું કહે છે કે અંત્ય નાડી શું શ્રેષ્ઠમ ફલમ પ્રદાની સમતલ, એટલે કે જો અંત્ય નાડી બીજી કોઈ નાડી સાથે મળે તો નાડી દોષ ઊભો નથી થતો અને કોઈનો અંત આવતો નથી, એવું એક પ્રકારનું નિવેદન છે. પછી મધ્ય નાડી સમાને હે પુત્ર પૌત્રી વિનાશનમ, એટલે કે બંનેની મધ્ય નાડી હોય તો સંતાનો પુત્ર પૌત્રીનો નાશ થાય છે. આદ્ય નાડી શું લગ્ન જીવને અધોગતિ, એટલે કે આદ્ય નાડી હોય તો લગ્ન જીવનમાં અધોગતિ આવે, પતન થાય, એ બધી વાતો છે. પણ હવે શું છે કે જેમ જમાનો જૂનો હોય એમ વાતો પણ જૂની હોય, સંશોધનો નવા થાય, નવી વાતો આવે, કન્સેપ્ટ બદલાય, કલ્પનાઓ બદલાય અને છેવટે જે નાડી દોષની વાતો હોય લગ્ન જીવનમાં એમાં પણ આમૂલ પરિવર્તન આવે છે. એટલે દર્શક મિત્રો એવું ગભરાવાની જરૂર નથી કે નાડી દોષ આવ્યો એટલે આમ થઈ જશે ને તેમ થઈ જશે ને. મારા સંશોધનો એવું કહે છે કે નાડી દોષવાળા કપલોને કોઈ પ્રોબ્લેમ થતો નથી. કેટલાય કપલ મારી પાસે આ 36 વર્ષની કારકિર્દીમાં આવ્યા છે કે અમને બંનેને આદ્ય નાડી હોય, બંનેને મધ્ય નાડી હોય, બંનેને અંત્ય નાડી હોય, કોઈને કશું નુકસાન થયું નથી. શાસ્ત્રો એવું કહે છે કે અંત્ય નાડી હોય તો પત્નીનું મૃત્યુ થાય, બંનેની મધ્ય નાડી હોય તો પતિનું મૃત્યુ થાય, બંનેની આદ્ય નાડી હોય તો સંતાનોનું નુકસાન થાય. આ બધી ઘણી બધી વાતો છે. પણ આ બધી વાતોને પર ઉપર જઈ અને સંશોધનનો સમય પાકી ગયો છે. આ સંશોધનના પાકેલા સમયને જો આપણે ચૂસવાની કોશિશ કરીએ તો મસ્ત મજાની મીઠી કેરી જેવો આસ્વાદ આવે. એટલે કોઈ પણ વસ્તુ પાકી જાય ત્યારે એનો ઉપયોગ કરી લેવો. હવે સમય પાકી ગયો છે અને તેવા સમયે એને મીઠાશનો તમે અનુભવ ન કરો, સંશોધનો ન કરો, લોકો સમક્ષ નવી વાતો ન મૂકો તો બધું નકામું છે, વ્યર્થ છે, નિરર્થક છે. એટલે નાડી દોષની અંદર બિલકુલ પડવું નહીં એવી મારી તમને નમ્ર વિનંતી છે. હા, શાસ્ત્રોનું હું છેદન નથી કરતો, હું એને હાસ્યાસ્પદ બનાવવાવાળો વ્યક્તિ નથી. કારણ કે જે તે સમયે શાસ્ત્રો શોધાયા હોય ત્યારે એ સમયે એને અનુકૂળ કંઈક વાતો હોય ત્યારે શોધાય. આજે આપણે એમ કહીએ કે પેનિસિલિન તો એના સમયે શ્રેષ્ઠ હતી, બરોબર છે ને. અત્યારે આપણને એમ પેનિસિલિન ના લેવાય, પેનિસિલિન હવે તો ઘણી જૂની થઈ ગઈ, પણ એના સમયમાં તો પેનિસિલિનનું નામ હતું કે જેને સદૈવ એના માટે તો એ ઈશ્વર સમાન સાબિત થતી હતી. એમ જૂના જમાનાની જૂની વાતો જૂના કાળ, સમય અને યુગ પ્રમાણે શ્રેષ્ઠ હતી, એમાં લેશ માત્ર શંકા નથી. પરંતુ હવે સમય બદલાયો છે. જેમ કળયુગ, ત્રેતાયુગ, સતયુગ, એમ દરેક યુગની અંદર હવે કોરોના યુગનો નવો પ્રવેશ થયો, જેને આપણે વી નેવર થોટ કે કોરોના યુગ પણ આવશે. આ યુગ છે જાતનો, બરાબર છે કે આ યુગને આપણે કદાપી નહીં ભૂલી શકીએ. આટલા બધા યુગ જોયા આપણે, પણ મહાભારતનું યુદ્ધ હોય, રામાયણનું યુદ્ધ હોય કે મોગલોનું યુદ્ધ હોય, અંગ્રેજો સામેનું યુદ્ધ હોય, પણ કોરોના નામની આવી ભયાનક બીમારીએ કોઈ વસ્તુને સ્ટક નહોતી કરી, એને બંધ નહોતી કરી, એને લોકડાઉન નહોતી કરી. આજે ગભરામણ છે, ભયાનક ગભરામણ છે, પણ કરીએ શું? આપણા હાથની અંદર કશું રહ્યું જ નથી. પણ જ્યારે આપણા હાથમાં કંઈ ના હોય ત્યારે સંશોધનની એરણે નવી કલ્પનાઓ, નવી વ્યાખ્યાઓ, નવી વાતો તમારી સમક્ષ મૂકવી એ અમારું નિજરૂપી કર્મ છે. નાડી દોષતા ગભરાતા જાતકો, નાડી દોષથી ધ્રુજતા જાતકો, એમણે નાડી દોષના કારણે પોતાના સંતાનોનું લગ્ન જીવન બગાડવાની લેશ માત્ર જરૂર નથી. આ નિવેદનને એક મારું આગવું નિવેદન સંશોધન સમજી અને એને
માસ્કની જેમ ધારણ કરી અને નાડી સામે સુરક્ષા મેળવી લેજો, એવું મારું તમને એક પ્રાર્થના છે. આ શોમાં આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર અને વિસ્તારથી ચર્ચા કરી નાડી દોષને લઈને, અને ખાસ જે દર્શક મિત્રોના સવાલ હતા કે લગ્ન જીવનમાં નાડી દોષનું મહત્વ હોવું જોઈએ કે નહીં અને છે કે નહીં, એની તમે જે સવાલ હતા એમાં તમે ખૂબ જ સ્પષ્ટીકરણ સાથે દર્શક મિત્રોને ખૂબ જ સમજણ પડે રીતે એમને સમજાવ્યા. પંકજભાઈ, શોમાં અહીંયા ઘણા બધા બીજા પણ સવાલ છે દર્શક મિત્રોના, પરંતુ અહીંયા સમયની થોડી મર્યાદા છે ને પંકજભાઈ, આપણે કાર્યક્રમમાં જે સવાલો છે એ આવતા એપિસોડમાં ચોક્કસપણે લઈશું. ગણના લઈને ઘણા બધા સવાલો છે આપણી પાસે, પરંતુ દર્શક મિત્રો સમયની મર્યાદા હિસાબે અમે ટોપિક પૂરેપૂરો નહીં લઈ શકીએ આ રહ્યો, એટલે આવતા એપિસોડમાં અમે કેરી ફોલો કરીશું. પરંતુ અત્યારે જે સમય છે કાર્યક્રમમાં એ સિપ ઓફ ટીપનો છે, અને પંકજભાઈ એક સારી સિપ ઓફ ટીપ લઈ કાર્યક્રમ સમાપન કરીશું. હવે વિજ્ઞાનનું સ્વરૂપ બદલાય છે, જ્ઞાનનું સ્વરૂપ બદલાય છે. સિપ ઓફ ટીપની અંદર નાડી દોષનું એક હું સરસ મજાની ટીપ આપી દઉં કે બંને સંતાનોની આદ્ય નાડી હોય તો લગ્ન પહેલાં વરવધુ બંનેના હાથ કંકુથી એમ કે લેપી દેવા જોઈએ અને હસ્તમેળાપ હાથ ધોઈને કરવા જોઈએ. મધ્ય નાડી હોય તો હળદરનો ઉપયોગ કરવો જોઈએ, હસ્ત પ્રક્ષાલન કરી અને હસ્તમેળાપ કરવો જોઈએ, અને અંત્ય નાડી હોય તો ચંદનનો લેપ કરી અને હાથ ધોઈ અને હસ્તમેળાપ કરવાથી નાડી દોષ થોડાક સમય પૂરતો દૂર થાય છે. અલબત્ત નાડી દોષ જેવી કોઈ વસ્તુ નથી, પરંતુ જ્યારે તમને કોઈ ભડકાવતું હોય તો આટલું કરવા માટે વિનંતી છે. અસ્તુ. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ સુંદર વાત કરી સિપ ઓફ ટીપમાં, અને એની સાથે આપણે કાર્યક્રમ સમાપન કરીશું. દર્શક મિત્રો, ફરી મળીશું આવતા એપિસોડમાં આપના સવાલો અને જ્યોતિષ અને વિજ્ઞાનની ઘણી રસપ્રદ વાતો સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર.